જીગરજી આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, ખાસ કરીને આજે ઓપ્શન માટે ક્યાં નજર પડી રહી છે? પહેલું જે રણનીતિ આજની રહેશે, નિફ્ટીનો 22,400 નો કોલ છે. જેમ પુલબેક એક્સપેક્ટેડ છે એ અરાઉન્ડ પુલબેક સ્ટાર્ટ થઈ ગયું છે અને કરન્ટલી 22,400 નો કોલ 96 ચાલી રહ્યો છે. તો નીચે 85 થી 75 ની રેન્જમાં મળે તો બાય કરવાનો છે. 35 નો સ્ટોપ લોસ રહેશે અને 1150 એટલે 150 નો આપણે ટાર્ગેટ લઈને ચાલશું. એટલે જો નિફ્ટીનો 22,400નો કોલ ખરીદો, થોડો ઘટાડે ખરીદવાની સલાહ. 75થી 85ની રેન્જની આવે ત્યારે 150ના ટાર્ગેટ અને 35ના સ્ટોપ લોસની દ્રષ્ટિએ તમારે આ સ્ટોકને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આ સિવાય અન્ય કોઈ રણનીતિ છે? જે રીતે આપણને બેંક નિફ્ટીમાં એક અપમૂવ લાગી રહ્યું છે, તો 48,500 નો કોલ છે. બાઇંગ રેન્જ 430 થી 420 છે. સ્ટોપ લોસ 280 નો છે અને ટાર્ગેટ 750 નો છે. એટલે જો બેંક નિફ્ટીમાં પણ 48,500નો કોલ ઓપ્શન બાય કરીને ચાલો 420થી 430ના એક લક્ષ્યાંક માટે 420થી 430ની રેન્જમાં ખરીદવાનો છે. 750નો લક્ષ્યાંક છે. 280ના સ્ટોપ લોસ છે. એટલે નિફ્ટી બેંક પર પણ અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો. એટલે આજના દિવસે નિફ્ટી, બેંક નિફ્ટી બંને પર તમને ખાસ રણનીતિ આવતી દેખાઈ રહી છે. પરંતુ જો આજે